નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. નગરપાલિકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તો આજે આપણે અંજાર નગરપાલિકા વોર્ડ નંબર 4ના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજા જોડે વાત કરીએ. તો બાપુ, તમારા સ્વતંત્ર સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા તો તમારા ઉપર જે સામે વિરોધ પક્ષમાંથી કટાક્ષ કરવામાં આવ્યા છે એના વિશે તમે શું કહેશો? ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, આવા કટાક્ષ તો ચાલ્યા રાખે. અને પહેલાં તો હું સ્વતંત્ર સમાચારની સમગ્ર ટીમને આભાર માનું છું કે આપે અમારો વિચારો લોકો સમક્ષ મૂકવા માટે પ્લેટફોર્મ પૂરું પાડો છો. આભાર. એ લોકો દ્વારા એવું કહેવાય છે કે તમારી પાસે પોસ્ટરમાં લગાવવા માટે કોઈ ફોટો નથી, તો એના વિશે તમે શું કહેશો? હા, એ થોડાક સમય પહેલાં અમે એક સોશિયલ મીડિયામાં વિડીયો જોયેલ કે એમના દ્વારા એમ જણાવેલ કે એમની પાસે અમારી પાસે નરેન્દ્ર મોદી સાહેબના પોસ્ટર છે કે જે પોસ્ટરમાં લાગે. એમની પાસે કોઈ એવા નેતાના પોસ્ટર નથી. તો હું આપને જણાવી દઉં કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આમાં હું 5 વર્ષ સક્રિય નગરસેવક રહી ચૂક્યો છું, વોર્ડ નંબર 4નો જ. અને જો મારે 5 વર્ષ કાઉન્સિલર રહ્યા પછી બીજાના નામે વોટ માંગવા જવું પડે ને, તો મારા 1 નંબરનો માઇનસ પોઈન્ટ કહેવાય મારો. એટલે મારી પાસે પોસ્ટરમાં લગાવવા માટે મારા જ ફોટા છે. મેં જે કામ કરેલા છે એ જ ફોટા મેં લગાવ્યા છે. અને મેં મારા પ્રચારમાં પણ તમામને એ જ વાત કરી છે કે ભાઈ તમે મારું કામ સારું લાગ્યું હોય તો જ અમને મત આપજો. તમે વધુમાં બાપુ, એ લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મોદી સાહેબ ગ્રાન્ટ આપે છે તો કામ થાય છે, કોન્ટ્રાક્ટરને ફોન કરવાથી કામ થતા નથી. તો એના વિશે તમે શું કહેશો? હા, એ પણ હમણાં એક અમારા પૂર્વ નગરપતિ લીલાવતીબેનનો મેં વિડીયો જોયો. એમનું કહેવાનું એમ થાય છે, હા ગ્રાન્ટ તો સરકાર જ આપે, નગરસેવક લીલુબેન હોય કે હું હોઉં, અમારે એ ગ્રાન્ટનો અહીંયા સિટીમાં વધુમાં વધુ લોકોને ઉપયોગી કેમ થાય એ જવાબદારી અમારી છે. તો આપને જણાવી દઉં, અમારા વિસ્તારમાં જીઓડીસીલની ગટરના પાઇપ ગાયત્રીને સ્વામી વિવેકાનંદ નગરમાં હતા. એ અમારા દ્વારા, અમારી સોસાયટી દ્વારા, અમારા એટલે મારા દ્વારા કે બેન દ્વારા નહીં, પણ અમારા ગાયત્રી સોસાયટીના રહેવાસીઓ દ્વારા પ્રાંત અધિકારી શ્રી, આપણા રાજ્યમંત્રી અત્યારના ત્રિકમભાઈ છાંગા સાહેબ અને નગરપાલિકાના પ્રમુખ ત્રણેયને વારંવાર રજૂઆત કરી. તે સંદર્ભે જીઓડીસીલે 12 રોડ ઉપર જે પાઇપ શિફ્ટ કરવાનું કામ ચાલુ કર્યું હતું, પણ છેલ્લા 2 મહિનાથી કામ બંધ હતું. ઈ કામ માટે નરેન્દ્ર મોદી સાહેબને ફોન કરીને કે ગ્રાન્ટ લઈને કામ ચાલુ ન થાય, એના માટે કોન્ટ્રાક્ટરને જ ફોન કરવો પડે કે ભાઈ તમે કેટલા સમયથી કામ બંધ છે, શું કામ ચાલુ નથી કરતા? તો એમનો જવાબ હતો કે ભાઈ માણસો નથી મળતા. એટલે અમારા દ્વારા વારંવાર ટોર્ચર કરવામાં આવ્યો છે. અને આજે અમને ખુશી છે કે 2 દિવસ પહેલા એ કામ ચાલુ થયું છે. અને આપના ચેનલના માધ્યમથી હું મારા વોર્ડના અને આજુબાજુ ત્યાંથી વટાતા તમામ રહેવાસીઓને પણ અપીલ કરું છું કે આ કામ ચાલુ છે તેમાં સહયોગ કરજો. અને મોટી ગાડીઓ 4 વ્હીલર છે એ બધી આપ યાદવનગર વાળા રોડ ઉપરથી હાલ જજો, જેથી કરી આ કામ જલ્દી પૂરું થાય અને આપણા વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે. બીજું બાપુ, ખુદ રાજ્યમંત્રી દ્વારા પણ તમને એવી કોમેન્ટ કરવામાં આવી છે કે ગટરના ઢાંકણા ઉપાડે તો ફોટા પડાવે છે, તો એના વિશે તમે શું કહેશો? હા, એ અમારે અહીંયા એક કાર્યાલયનું ઉદ્ઘાટનમાં આપણા રાજ્યમંત્રી સાહેબ આવેલા હતા. એમને સ્પીચમાં એવું કહેવાયું હતું કે લાખો કરોડ રૂપિયા અમે આપી છીએ અને ક્યાંય અમે વાયરલ નથી કરતા. લોકો ગટરનું ઢાંકણું બદલાવે તો પણ ફોટા પાડે છે. તો એ બાબત સાહેબની વાત સાચી છે, કારણ કે લાખો કરોડ રૂપિયા આપવાનું કામ મારું નથી. હું એક નગરસેવક છું. મારું કામ ગટરના ઢાંકણા બદલાવા, યોગ્ય પાણી આવે, લાઇટનું પ્રાથમિક સુવિધા લોકોને કેમ પુરવાર થાય એ મારી ફરજમાં આવે છે. લાખો કરોડો આપવા મારી કેપેસિટી જ નથી. હું સામાન્ય નગરસેવક છું અને એ મેં મારી નગરસેવકમાં જે કામ આવતું હતું એ મેં કર્યું છે. હા, એ બાબતનો મને ગર્વ છે કે એ બાબતે રાજ્યમંત્રીએ નોંધ લીધી. અત્યારે અમે 36 નગરસેવક છીએ, છતાંય એક ગટરનો ઢાંકણું બદલાવતો મારા ફોટાની નોંધ રાજ્યમંત્રીને લેવી પડી. એ મારા માટે ગર્વની બાબત છે. વધુમાં બાપુ, અત્યારે જે હરીફ ઉમેદવારો છે તમારા, એમના વિશે અત્યારે અંદર એવી કંઈક ચર્ચા કરવામાં આવે છે શિક્ષણ બાબતે કે આપણે આ કમિટી બનાવશું, આવી રીતે કરશું, તો એના વિશે તમે શું કહેશો? હવે એ તમને એક વાત કહું, હમણાં જ આ 5 વર્ષ ગયા ને, અમારે સામે લડતમાં છે લીલાવતીબેન પ્રજાપતિ બેન, બહુ સરળ સ્વભાવના છે. એ નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી. આ ખુદ શિક્ષણ સમિતિ એટલે આખા અંજારનો શિક્ષણનો કારોબાર એને સંભાળવાનો હોય. એનો ચેરમેન 5 ચોપડી પાસ ચેરમેન બનાવવામાં આવ્યા. તો એ બેન દ્વારા કે કોઈ પણ શાસકો દ્વારા એક પણ શબ્દ બોલવામાં આવ્યો નહોતો. અમે ખુદ સામી છાતીએ વિરોધ કર્યો હતો કે ભાઈ શિક્ષણ સમિતિનો ચેરમેન 4 ચોપડી પાસ તો ના જ ચાલે.
જેનું કામ જ શિક્ષણનું છે એનો ચેરમેન 4 ચોપડી પાસ બનાવે છે અને અત્યારે આ લોકો એ જ વિડીયા બનાવે છે કે અમે શિક્ષણ ક્ષેત્રે આવા કામ કરશી. અત્યારે હું એમ કહું છું કે શિક્ષણ ક્ષેત્રે એવા કામ કરવા હોય ને તો પહેલે તો પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવવું. અત્યારે જે તમામ નેતાઓ છે મારા શીખેના બાળકો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે. તો પહેલે આપણે અત્યારે 36 જે ઉમેદવારી નોંધાવી છે એમાંથી જે પણ 36 ચૂંટાય એ બધાએ શપથ લે કે ભાઈ આપણા બાળકો આપણે સરકારી સ્કૂલમાં ભણાવશે. હું રેડી છું. જો એ બીજા કોઈ પણ જે પણ એમના 8 ચૂંટાયેલા 10 ચૂંટાયેલા 15 જેટલા પણ એમના ચૂંટાય કે અમારા ચૂંટાય, હું મારા વતી હું તમારા ચેનલના માધ્યમથી એગ્રી કરું છું કે હું મારા બાળકને સરકારી સ્કૂલમાં ભણાવવા તૈયાર છું, જો એ બધા તૈયાર હોય તો. એટલે આવો સૌ સાથે મળી આપણે સરકારી સ્કૂલની દશા સુધારી. અત્યારે કોઈ પ્રચારમાં ક્યાંય શિક્ષણનો મુદ્દો જે લે છે, શિક્ષણ સમિતિની રચના કરશે, અમારા એકતાનગરમાં શિક્ષણ બનાવશે, આરોગ્ય ખાતું, આરોગ્ય વિભાગ એ તો છે જ, આરોગ્ય કેન્દ્ર બનાવવાનું હોય, આરોગ્ય ખાતું નહીં પણ એ બનાવશું તો આટલા વર્ષ કેમ તમારી જ સરકારે 30 વર્ષથી ત્યાં કોઈને યાદ ના આવ્યું એકતાનગર? હવે કેમ એ જગ્યા ખાલી વર્ષોથી છે હમણાં, પણ અત્યારે ચૂંટણી આવી એટલે આ સફાઈના કામ ને ગટરના લોકોની પડખે ઊભા રહેવાના વિડીયા વાયરલ થાય છે ને એ વિડીયામાં અમને એટલો ગર્વ છે અમારા લોકો ઉપર કે અમારે કાંઈ નથી. લોકોએ એટલી બધી કમેન્ટ કરી છે એમની નેગેટિવ કે વાત જવા દો. આ સિવાય આપને જણાવી દઉં કે શિક્ષણ ક્ષેત્રે અત્યારે અંજારમાં જેટલી સરકારી સ્કૂલ આવેલ છે ને એમાં એક અંગ્રેજી માધ્યમ સ્કૂલ છે. એ બાબતે સર્વે અંજારવાસીઓને ગર્વ લેવું જોઈએ. પણ એ સાથે બદનસીબી એટલી છે કે એ સ્કૂલમાં ખૂબ જ શિક્ષકોની ઘટ છે. અંજારની કોઈ એવી સ્કૂલ નથી જેમાં શિક્ષકોની ઘટ ન હોય. ત્યાં આ શાસકો કેમ ચૂપ હોય છે? ત્યારે 50% ટેક્સ વધ્યો એ તો અંજારના તમામ નાગરિકો ઉપર વધ્યો હતો. ત્યાં કેમ આ શાસકો ચૂપ હતા? ત્યાં કેમ અંજારવાસીઓને માટે કોઈ અવાજ ના ઉપાડ્યો? અત્યારે એમ કે છે કે અમને આ કર્યું તે કર્યું. કાંતિભાઈ પટેલે એમ કીધું કે ભાઈ આ રોડ ડબલ કરવો જોઈએ. કાંતિ પટેલ મારો મિત્ર છે, એ વારંવાર બધાને રજૂઆત કરે છે, એ સારી બાબત છે, જાગૃત નાગરિક છે. પણ એ બેનને એના સિવાય કેટલાય રજૂઆત કરી હતી ટેક્સના વધારો. આખા અંજારમાંથી 1165 જણાએ અરજી કરી હતી, ખુદ લેખિત અરજી કે ભાઈ આ ટેક્સ વધારો બંધ કરો. અમે તો આ શાસકોને એટલે સુધી કીધું હતું કે ભાઈ તમારો જે ટેક્સ વધારાનો બજેટ છે એ અમે તમને અંજારમાંથી બીજી જગ્યાએથી કમાવી આપી, તમે આ ટેક્સ વધારાનો નિર્ણય ખોટો લ્યો છો. એ સિવાય તમે બિલ જોશો ને તો ખબર પડશે. ખાસ સફાઈ વેરો, હવે તમે અંજારમાં યોગ્ય સફાઈ પણ નથી થતી, ખાસ સફાઈ વેરો તો પછીની વાત રહી. હવે ખાસ સફાઈ વેરો હમણાં આ લોકોએ લાગુ કર્યો, લીલાવતીબેનના શાસનમાં જ લાગુ થયો. ટેક્સ વધારો પણ લીલાવતીબેનના શાસનમાં લાગુ થયો. ત્યાં આ બેનને એમના જે શાસકો હતા, મારા મિત્ર સુરેશભાઈ ટાંક શાસક પક્ષના નેતા હતા, એને અમારા દ્વારા પ્રશ્ન પૂછાયો તો એમને એક જવાબ આપ્યો હતો કે ભાઈ શહેરમાં સુવિધાઓ વધારવી હોય ને તો ટેક્સ વધારવો પડે. હવે અમારા શહેરવાસીઓની એટલી કમનસીબી છે કે જ્યારે ટેક્સ વધ્યો ને એના પછી સુવિધાઓ ઘટીને સમસ્યાઓ વધી. એ આપ સૌ સાક્ષી છો, અંજારના તમામ નાગરિકો. ટેક્સ વધારો થયો 50%, ત્યારે જે સુવિધા હતી એના કરતાં અત્યારે સુવિધા ઓછી છે ને સમસ્યા વધારે છે. અત્યારે સારામાં સારી સોસાયટીઓ ગણો ને અંજારની વીઆઈપી સોસાયટી, કામધેનુ છે, વર્ધમાન નગર છે, એ લોકો પણ ગટરની સમસ્યાઓથી પીડિત છે, જેમને ગટરની સમસ્યા કોઈથી જોઈ નહીં હોય. અત્યારે કોઈ એવો વોર્ડ બાકી નથી જ્યાં ગટર મિક્સ પાણી સપ્લાય ન થતું હોય. તો આ લોકો પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ છે ને વાતો મોટી મોટી કરે છે. આ સમિતિ રચશું ને આ સમિતિ રચશું. હવે અમારા વોર્ડ નંબર 4માં આ લોકોએ ખુદ નગરપાલિકાના પ્રમુખ, અમારી આ બદકિસ્મતી છે કે આ અમારા નગરપાલિકાના બીજા પ્રમુખ છે અમારા ગાયત્રી સોસાયટીના, અને પેલા પણ એક બેન પ્રમુખ રહી ચૂકેલ છે ને બીજા. છતાં એ રીતે અમારી સોસાયટીનો વિકાસ જોવા જઈએ તો શૂન્ય કહી શકીએ અમે, કે જે ગાયત્રી સોસાયટીને પ્રમુખ સ્થાનેથી મળેલી સુવિધા હોય તો એ શૂન્ય મળી છે. આ અમારા તમામ સોસાયટીના રહેવાસીઓની બદકિસ્મતી કહેવાય. બાપુ, બીજું એક અત્યારે સામા પક્ષ વાળા તમારા હરીફ ઉમેદવારો 4 ઉમેદવારો વચ્ચે આપસમાં બેસીને એક ચર્ચા, રમૂજી કોમેન્ટ મતદારોને માટે એ લોકોએ અપીલ કરી છે કે લાગશે વાર પણ આવશે મજા. અત્યારે તમે જોઈ શકો છો કે ઉપરથી લઈને નીચે લગીન શાસન એ લોકોનું છે. તો હવે પબ્લિક, તમારું શું કહેવું છે કે પબ્લિક શું કહે છે કે કેટલી વાર લાગશે? મારા એક મિત્ર છે ડેનીભાઈ શાહ, એ વારંવાર મને કહેતા પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે, તમે શું કામ આમાં મહેનત કરો છો? હવે આપના ચેનલના માધ્યમથી હું કહીશ કે જો પંચાયતથી પાર્લામેન્ટ સુધી આપની સરકાર હોય ને છતાં આપને કેવું પડે કે લાગશે વાર અને આવશે મજા, તો ઢાંકણીમાં, કુવામાં નહીં પણ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય.
તમામે તમામ શાસકોને. આપે હમણાં જોયું હશે ફોર્મ ભરણા અને અમારા ઉમેદવારોને ફોર્મ પાછે ખેંચાવવા માટે આ લોકોએ જે મરણીય પ્રયાસ કર્યા છે. જો કામ કર્યું હોય તો શું કામ આવા પ્રયાસ કરવા જોઈએ એમને? અંજારમાં તમે અત્યારે અમે જોઈ લો, અમે કોઈ એવા એમ નથી અત્યારે લીલુબેને કામ નથી કર્યું એ જગ જાહેર છે. મતલબ એમની ભાવના એવી નથી કામ નથી કરવું, પણ એમનાથી જે એમના શાસનમાં આની જગ્યાએ કોઈ પણ હોય. અત્યારે બીજેપીમાં કેવું છે કે ભાઈ ઉપરથી જે આદેશ આવે એના સિવાય કાંઈ કરવાનું થતું નથી. તો એવી રીતે સરકારના બંધારણના હિસાબે લોકોના કામ નથી થતા એ અમે જાહેર કહી છીએ. તો એના લીધે લીલુબેનના શાસનમાં લોકોના કામ નથી થયેલ, તો અમે એને અવગણ કરીને મત માંગી એવા નથી. અમે આજની તારીખમાં પણ અમારા ક્યાંય પણ પ્રચારમાં તમે અમારા નેગેટિવ ભાષણ નહીં જોયું હોય. અમે લોકોને એટલી જ અપીલ કરી છે કે અમારું કામ તમને સારું લાગ્યું હોય તો તમે અમને મત આપજો, નકર ના આપજો. અને આજ દિવસ સુધી આપના ચેનલના માધ્યમથી કહી દઉં, કોઈ દી અમે પ્રચારમાં ક્યાંય પણ એવું કહેવાની જરૂર નથી પડી કે ભાઈ એ લોકોએ કાંઈ નથી કર્યું તમે અમને મત આપજો, તમે એના ભેગા ન જાજો. લોકોને જે ગમે એ કરે, આ લોકશાહી છે, લોકોને ગમે એ જ કરે. અમે આજે પણ કહી છીએ અને હું તમારા ચેનલના માધ્યમથી કહું છું કે ક્યાંય પણ હું કોઈ સમાજના આગેવાનોને રાતે ઉતારીને કે પણ ક્યાંય પણ એવો કામ હું નહીં કરું. હું આજે પણ તમારા ચેનલના માધ્યમથી લોકોને કહું છું કે તમને જે સારો લાગે એવું હું, મને જરાય ખોટું નહીં લાગે. જો તમને મારું કામ ન ગમ્યું હોય તો તમે મને મત ના આપજો, મને જરાય ખોટું નહીં લાગે. પણ આપવા હોય તો પેનલ ટુ પેનલ આપજો અને અમારી પેનલને આ વોર્ડ નંબર 4 માંથી ભવ્ય વિજય બનાવજો. તો બાપુ આપણે અને હવે છેલ્લો પ્રશ્ન કે તમે તમારા વોર્ડમાં જે રહીશો મતદારો છે એને શું અપીલ કરવા માંગો? બસ એ જ અપીલ કરું છું કે અમને આ જે 5 વર્ષ જે અમે કામ કર્યા છે એ કોઈ પણ તમારા ઉપર ઉપકાર નથી કર્યા. એ અમારી ફરજ હતી અને અમે કામ કર્યા છે. હવે અમે જે 5 વર્ષ માંગી છીએ ને તમારા પાસે, એ એટલે નથી માંગતા કે અમે કામ કર્યા છે ને તમારે એને આપવા જ પડે, પણ અમે હજી વધુ સારી સેવા તમને કરી શકી એના માટે અમને તમે 5 વર્ષ આપજો એવી અપીલ કરી છે. અને આગળના કામ મને અત્યારે એમ નથી આવડતું હું આમ કરી દઈશ આમ કરી દઈશ, પણ જે 5 વર્ષ તમે જોયા છે એનાથી પણ વધુ સારી કામ કરીશ એટલી હું તમને આજે ખાતરી આપું છું. જય ભારત, જય હિન્દ.